તો વરસાદના આગમનને લઈને આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલની ચોમાસાને લઈને મોટી આગાહી। રાજ્યમાં ચોમાસું વહેલું અને સારું રહે તેવી આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલે આગાહી કરી છે 8 જૂનથી સમુદ્રના પ્રવાહોમાં બદલાવ જોવા મળશે। તો જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાઈ શકે। હવામાનને લઈને મોટા સમાચાર સામે આવ્યા। તો રાજ્યમાં અનેક જગ્યાએ સારા વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી। આ વર્ષે ચોમાસું સારું રહેશે તેવી આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલની ચોમાસાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। આ મામલે વધુ વિગત સાથે અનિતા પરમાર આપણી સાથે લાઈવ જોડાયા છે। જી અનિતા, વરસાદની આગાહી કરવામાં આવી છે, શું છે વધુ વિગત? જે ચૈતાલી, જો વાત કરવામાં આવે તો આજે અખાત્રીજનો દિવસ છે અને અખાત્રીજનો શુભ દિવસે આજે હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે। જો વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલ દ્વારા ચોમાસાને લઈને નવી આગાહી કરવામાં આવી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે આ વખતે જો વાત કરવામાં આવે તો ચોમાસું જે છે તે 106% સારું રહેશે તેવું તેમણે જણાવ્યું છે। જો વાત કરવામાં આવે તો 8 જૂને આંધી અને તોફાનની સાથે વરસાદ જે છે તે રાજ્યમાં આવશે। અનેક વિસ્તારોમાં વરસાદ જે છે તે વરસશે। જો વાત કરવામાં આવે તો આજનો શુભ દિવસ છે, જ્યારે ખેડૂતો માટેનો આજે શુભ દિવસ છે, જેમાં ખેડૂતો જે છે તે પોતાના ખેતીના જે ઓજારો હોય છે તેની આજે ખાસ પૂજા કરતા હોય છે અને બળદ અને હળ જોડીને ખેતર જે છે તે ખેડીને આજથી શરૂઆત કરતા હોય છે। ત્યારે આજના દિવસે હવામાન વિભાગના જે નિષ્ણાંત છે અંબાલાલ પટેલ, તેમણે જણાવ્યું છે કે આ વખતનું જે ચોમાસું જે છે તે સારું રહેવાનું છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં સારામાં સારો વરસાદ થશે તેવું પણ તેમણે જણાવ્યું છે। જો વધારેમાં વાત કરવામાં આવે તો 8 જૂને આંધી અને તુફાનની સાથે આ ચોમાસું જે છે તેની શરૂઆત થશે। અનેક વિસ્તારોમાં વરસાદ જે છે તે પડશે અને આ વખતની જો વાત કરવામાં આવે તો ગયા વર્ષ કરતાં આ વખતે 100% સારામાં સારો વરસાદ પડશે તેવું હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે। સાથે જો વાત કરવામાં આવે તો જે નૈઋત્યના પવનો છે એ પવનો જે છે તે ખાસ વરસાદ લઈને આવવાના છે અને જેના કારણે થઈને વાત કરીએ તો આ વખતે ચોમાસું જે છે તે ગયા વર્ષ કરતાં વહેલું છે અને વહેલું જે છે તે ચોમાસું શરૂ થશે। 100% વરસાદની તેમણે વાત કરી છે। અનેક વિસ્તારોમાં આંધી અને તોફાનની સાથે આ વરસાદ જે છે તે વરસશે। હવામાન વિભાગના નિષ્ણાત અંબાલાલ પટેલે આજનો જે શુભ દિવસ છે ત્યારે આગાહી કરી છે, એટલે ખેડૂતો ખાસ ખુશ જોવા મળી રહ્યા છે, કારણ કે આજે શુભ દિવસ છે, અખાત્રીજનો દિવસ છે અને આજના દિવસે ખેડૂતો ખાસ બળદ અને હળ સાથે ખેતર જે હોય છે તે ખેડતા હોય છે, પોતાના જે ખેતીના સાધન સામગ્રી હોય છે તેની પૂજા કરતા હોય છે। ત્યારે આજના દિવસે અંબાલાલ પટેલે ખાસ આગાહી કરી છે અને ચોમાસાને લઈને આ આગાહી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે આ વખતનો જે વરસાદ જે છે તે 100% સારો રહેવાનો છે। એટલા માટે થઈને ખાસ ખેડૂતોમાં પણ ખુશીની લહેર પણ જોવા મળી છે। સાથે જો વાત કરવામાં આવે તો જે વરસાદની શરૂઆત થવાની છે તે આંધી અને તોફાનની સાથે શરૂ થશે અને 8 જૂને ખાસ જે કહેવાય છે કે નૈઋત્યના પવનો ફૂંકાશે અને આ જે પવનો જે છે તે વરસાદ લઈને આવશે। જી અનિતા, સમગ્ર વિગત બદલ આભાર। તો 8 જૂનથી સારો વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત આવશે। રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો આ વર્ષે સારો વરસાદ રહેશે તેવી હવામાન નિષ્ણાંતે આગાહી પણ કરી દીધી છે।